ઓપરેશન સિંદૂર બાદ પ્રથમ વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2 દિવસ માટે ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે, જેમાં 26 મે સવારે 10 વાગે પીએમ મોદીનો વડોદરામાં રોડ શો યોજાશે। ત્યારબાદ બપોરે 2 વાગે ભુજમાં અને સાંજે 6:30 વાગે અમદાવાદમાં એરપોર્ટથી ઇન્દિરા બ્રિજ સુધી ભવ્ય રોડ શો યોજાશે। અમદાવાદમાં પીએમ મોદીના રોડ શોમાં 50,000 લોકો હાજર રહે તેવી શક્યતા છે, જેને લઈને તૈયારીઓનો ધમધમાટ જોવા મળી રહ્યો છે। જેમાં ઓપરેશન સિંદૂરની સફળતાને બિરદાવવા માટે અમદાવાદના રોડ શોમાં બ્રહ્મોસ મિસાઇલ અને રાફેલ વિમાનોના ટેબ્લો પણ મૂકવામાં આવશે। ગુજરાત એટીએસે કચ્છ બોર્ડરથી જાસૂસીની શંકામાં મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર સહદેવસિંહ ગોહિલની ધરપકડ કરી છે, જેમાં આદિત્ય ભારદ્વાજ નામની છોકરી આરોપી સહદેવસિંહ ગોહિલના સંપર્કમાં આવી હતી, જે બાદ તેણે આરોપી પાસેથી બીએસએફ અને નેવીના અંડર કન્સ્ટ્રક્શનની માહિતી માંગી હતી। આ માટે કચ્છની દયાપર ચોકડી ખાતે આરોપી સહદેવને 40,000 રૂપિયા રોકડ પણ અપાયા હતા। ત્યારે પકડાયેલ આરોપી બીએસએફ અને નેવીની માહિતી પાકિસ્તાનને મોકલતો હોવાની એક પીએસઆઈને લીડ મળતા સ્પેશિયલ ટીમ બનાવીને તેને ઝડપી લેવામાં આવ્યો છે। હાલ આરોપીને અમદાવાદ લાવીને પૂછપરછ કરવામાં આવી રહી છે। અમદાવાદ શહેરના મધ્યમાંથી વહેતી સાબરમતી નદીને સંપૂર્ણપણે ખાલી કરીને હાલ સ્વચ્છ સાબરમતી મહાઅભિયાન ચાલી રહ્યું છે, જે અંતર્ગત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને અન્ય સામાજિક સંસ્થાઓના સહયોગથી સાબરમતી નદીમાં સફાઈ કરવામાં આવી રહી છે। ત્યારે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે આજે ગુજરાત વિદ્યાપીઠના વિદ્યાર્થીઓ અને શિક્ષકો સાથે વલ્લભ સદન ખાતે સાબરમતી નદીના તટમાં ઉતરીને સ્વચ્છતા માટે શ્રમદાન કર્યું હતું।